તો ગાય છે ને આપણે તો ઊંઘવા માટે આપણે જાળની આવી ગયા છીએ જો કણસો એલો હારો છે અહીંયા આગળ આવી ગયા છીએ અને પેલી મમ્મી બે માથા ઉપર લાવે હું પ્રિયાને ઉપર લાવે તો ગાય જોજે એનો જુગાડ તો જો ખાલી બાપડી હી આરે ઓળખી બાપડી હી તાણ તો ગાય યુવાન થોડી મારી થોડી ગઈ તો બરાબર છે પણ છે ને કીધું બાપડી હી થાક લાગ્યો તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવારમાં આપણે ન્યૂ બ્લોગ ચાલુ કરી દીધું છે અને વહેલા આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો ચલો ગાઈસ આપણે કન્ટિન્યુ આગળનો બ્લોગ કરતા રહીએ અને મહેનત કરતા રહીએ તો ગાઈસ અમારે ભેંસ્યો આ સાઈડ અને આમાં અમારે ફેમિલી વાહન ધોવા છે નહીં કેમી ક્યાં કરે વાહન કરું છું જવાનું છે ચો જવાનું છે ઝાલ લાણવા જવાનું તો ગાય કેમીને તો છે ને ઝાલ લાણવા જવાનું છે ને આપણે હેડે છીએ અમે આપણે કોમું જઈએ અને કેમીને ઝાર બાર લણશી એટલે આપણે બપોરે આવી જાઉં પર થોડું ઘરનું કામ પણ છે તો ચલો ગાય આપણે ઘર આગળ જઈએ અને આપણે પિયા ગુડ મોર્નિંગ કહેવાય જઈએ અશોક તો હજી હોઈ રહ્યો છે કારણ કે અશોક મોડા ઉઠાની ટેવ તો વહેલા ઉઠાવવાની કોશિશ કરી પણ ઉઠતો નહીં પણ આમ જો પ્રિયા રમાય પ્રિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાય જો પ્રિયા રમા છે એ બાટલો ઊંધો નથી ગાય અને પ્રિયા રમા છે તો ગાય આપણે અશોકનું ગુડ મોર્નિંગ કહેવાય ને આગળનું વ્લોગ કન્ટિન્યુ કરતા રહીએ છે ગુડ મોર્નિંગ શેમાં ઉઠ્યો તો કઈ જાય શકતો મોટો છે બગાવ મેળા હજી તો ચલો કઈ આપણે આગળ કન્ટિન્યુ બ્લોગ કરતા જઈએ અને આપણે ઘરનું કામ પણ કરતા જઈએ ઘરનું કામ તો કોઈ નહીં પણ આપણે કોમ જવું છે કામ નીકળે જઈએ તો ચલો કઈ આપણે કોમ નીકળીએ કાલ તો જતા પણ પાછા આવ્યા હતા પણ આજ તો પાછા જવું છે અને આપણે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ મજૂરી માણા છીએ એટલા માટે આપણને સપોર્ટ વધારે કરજો તો આપણે યુટ્યુબર બની તો જાય છીએ પણ સપોર્ટ થોડી જરૂર છે તો સપોર્ટ કરજો તો કાંઈ આપણે આવી જઈએ આપણા ધંધા અને ખરેખર આપણે નહીં જઈએ ને આપણે આજે ધંધા જવું છે તો ધંધામાં આપણે કડિયાકોમાં આવી જાય છીએ હું આટલું લોખંડ ગોઠવીને લીધી છે એ આટલું ખાલી આજે ભરીને પછી છૂટા થઈ જવાનું છે તો ગાય આપણે તો મજૂરી તો કરવી પડે એટલે મજૂરી આવી જાય છે બ્લોગમાં સક્સેસ તો થઈ જાય પણ થોડું ટાઈમ લાગે એટલે આપણે આવી જાય છીએ અને ખરેખર જો આજુબાજુનું કેટલું મસ્ત લોકેશન લાગે છે ને આપણે ખરેખર બ્લોગમાં મહેનત કરી છે અને દરેકમાં મહેનત કરી ખેતીમાં મહેનત કરવાની અને કડિયાકોમાં મહેનત કરવાની એક સમય લીકમાં જતું રાંધતા આપવામાં તો ગાય આપણે ખર્ચી મજૂરી કરી અને આપણું ગુજરાન ચલાવવાનું કાર્ય કરીએ છીએ અને યુટ્યુબર પણ છીએ તો યાર બને એટલો સપોર્ટ કરજો તો ચલો ગાય આગળનું કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું તો ગાય આપણે કોમ્પાઉન્ડ રેડી કરીને છે જો આ સાઈડ ઓકે થઈ જાય ઘેર જતા રહી તો ગાય આપણે કામ લઈને તમે ઘેર આવી ગયા છે ખરેખર અમે ઘેર આવીને અમે જમવા બેસવું છે તો આપણે ઘેર તો આવી જાય છે ને આ બધા અશ્વની મમ્મીને બધા જો ઘર આગળ બેસી રહ્યો છે ચલો આપણે ઘર આગળ જઈએ તો ગાય છે ને આપણે આમ જમવા માટે બેસી જાય છીએ અને હું કોમેથી આવે ને પ્રિયા પણ આણાઈ જાય ને પ્રિયા તો ગાય જોઈએ પ્રિયા પગ ઉપર બેસે પ્રિયા આવી જાય છે અને સબ્જીમાં નાખી દેવાનું શાક બનાવીશ તુરી તો ગીલોળી છે ને તો ગાય ગીલોળી લાવ્યા લગભગ જો ગીલોળી તો કોઈ ખબર પડતી નહીં શાક એવું બનાવી છે ને હવાયેલું એટલે ખબર પડતી નહીં હા ગાય મધુરમ શાક લાવ્યા હતા ને આપણે શાક બાજરીના રોટલા જો બાજરીના રોટલા અને સબ્જી તો ચાલો ગાય આપણે જમવા માટે બેસીએ ને મારી બેબલી આવી છે ખોળામાં ને બીજા તો ચાલો ગાય ખેમી આવે એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ પછી ખેમી આવી નહીં તો ગાય છે ને અમુક ખેમી આવી જાય છે અને જમવાનું આપણે ચાલુ કરી દઈએ કારણ કે આપણે બસ રોજ માટે સાપરામાં જ રહીએ છીએ સાપરાને કંપનીમાં કોઈ નથી સાપરું બદલવાનું છે ને એટલા માટે તો ગાય છે ને ખેમીને પિયન સાસ પાસ તો ગાય જો પ્રિયાની મમ્મી બે લડું છે પેલી ઠેલી રહી છે નહીં જા ગાય પ્રિયા કેવું કરે તો ચલો ગાય આપણે જમી બમીને પછી મળીએ યાર
તો ગાઈસ છે ને આપણે તો ઊંઘવા માટે આપણે ઝાડને આવી ગયા છીએ. જો એકણ સોયલો હાર છે ને અહીંયા આગળ આવી ગયા છીએ. અને પેલી મમ્મી બે મોસા ઉપર લાવે, હું પ્રિયાને ઉપર લાવે. તો ગાઈસ જોજે એનો જુગાડ તો જો ખાલી બાપડી હી અરે ઓળખી બાપડી હી તાણ. તો ગાજી યુવાન છોડીને મારી છોડી ગઈ તો બરાબર છે, પણ છે ને કીધું બાપડી હી થાક લાગ્યો. તો ગાય જો અશોક માથા બાટલો કહીને આવ્યો છે ને શા ગાભુ બેન ના કર લઈ તને જો ગમે ઢાળ. તો ગાય જો અહીંયા સોય આગળ ઊંઘવા આવી ગયા છે આપણે. આમાં અશોક બાટલો લઈને ફરે ને શા થાક લાગ્યો. તો ગાય અશોકને બરાબરનો થાક લાગી ગયો છે. બાટલો લીટરનો ઉપાડીને આવે છે મેં. હેલો તાર મોસા બસા ગોઠવા અને ઊંઘે. તો ગાય અમે બે છોકરા ને અમે બે 4 જણા હોય ઊંઘવાઈએ છીએ ને. કેમ બે દાડે સોયલો સારો હોય છે ને આ ભોથવામાં છે ને આમ ઠંડુ વાતાવરણ આવે છે કે પાયેલો છે ને એટલું ઠંડુ રહેશે એટલા માટે. તો ગાય જો ખેમી ખાટલા ઢાળા છે અમે. અને ગાય આ ગામડાનું જીવન એ તો ગામડાનું જીવન જ છે. અને ખરેખર તો મને મજા આવતી આપણો બ્લોગ જોવાની. તો આપણો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ગાય જો ખેમી ચો જાય છે કેરી ખા. હા તો ગાય કે અમે કેરી ખા જઈ અને ચાલો આપણે ઊંઘી. તો ગાય આપણે ખેતરમાં તો ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને તો આમ ખાટલા બાટલા લાવી દીધા છે. અને ઘેર આવીને આમ થોડું કોમ છે તે કોમ જઈએ. એટલે કોમ એટલે ઘરનું કોમ જ છે. તો એટલા માટે જઈએ અને એ કામ પર થઈ આવીએ. આમાં રિયાન પ્રિયા બે રમે છે. પ્રિયા શું કરો છો? હા રમો છો? હા તો ગાય જો અમારા છોકરો જ્યાં જ્યાં રમે છે. અને પેલી મગી મમ્મી બેહી રહી છે. તો ગાય બે રહી જાય જો એ ઊભી થઈ ખાટલામાં એમાં. હા કોની મમ્મી? કોની મમ્મી તારી છે? હા આ બે તને લડગા જોય. હા 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 બસ મેલ્યો હમણાં. તો ગાય આવો છોકરો તો લડે છે ને રમી જાય ને રીતના હેડી જાય. પણ આપણે ઘેર આવી અમે ચલો જે કોમ છે કરી દઈએ. તો ગાય આપણે ખેતરમાં ગયા હતા આપણે ભાઈને પોણીવાળી સામે જોવા નહીં રાખ્યા. ગાય જો રાખ્યા ને કેળાની તકલીફ થઈ છે મને. પણ તો એ તો માથી જાય હું એમ હતું છું. તો ગાય જો કપાવાનું કારવાનું ચાલુ છે. તો ગાય જો કેટલું મસ્ત વાતાવરણ લાગે ખેતરનું ઊનું ઊનું લાય. તો ગાય આપણે ખેતરમાં ઊનું ઊનું લાય લાગે છે. તો ચાલો આપણે અમે ગયા છે નહીં બહુ ફેસ થઈ ગયું. તો ગાય આપણે વાટમાં આવતા હતા ને તો ખરેખર એક પતંગીઓની લાઈન દેખવાની. તો પતંગોની લાઈન બતા અહીંયા પતંગિયા પેલા પૂંજીઓ આપણી દેશી પાસે આમ તો જો ગાય કેટલી મસ્ત પૂંજીઓ છે. આવું ઉનાળાનું વાતાવરણમાં આવું ઠંડુ વાતાવરણ એટલે લાગે પતંગિયા જોવા મળે. જો લાગે છે ને રંગબેરંગી. તો ગાય આ તો નાના બાળકોને ભણવામાં પણ આવે છે પતંગિયા. તો આગળ કન્ટિન્યુ બ્લોગ કરીએ આપણે. તો ગાય આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અમે ગામમાં માતાજી દર્શન કરવા જવું છે. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. અને આમાં જો પ્રિયા નહીં આવી જઈ છે. હા તો ગાય ચાલો આપણે ગામમાં દર્શન કરવા માટે જઈએ. ચલો નીકળીએ. તો ગાય આપણે મંદિર આવી ગયા હતા. મંદિર દર્શન કરવા માટે આપણા ઘરના મંદિર આપણે બળદેવ પાસે બપ્પાની સતીમાં તો દર્શન કરવા માટે આવી ગયા. જો આમાં બાળકો દર્શન કરે છે. એ હાથના ડાળ પેલી એ છોડી. તો ગાય છે ને પ્રિયા સંદનમાં હાથા ડાળા જતી હતી એટલા માટે. જો ગાય ચો રમત થઈ ગયો. મંદિરનો દરવાજો છે. અને આ હરિયો વાકડી એટલે કૂતરો આડે ને. ઓહ તો ગાય ચલો ઘેર જઈને આપણે આગળ કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. પણ પહેલાં તો એક વાર ગૌમાં દર્શન કરવા જવું છે ને આપણે માવડીમાં અને ખાડીમાં. તો ચલો દર્શન કરી આવીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાય છે ને આમાં આપણે ગામમાં હેડે છીએ ને આમાં કેમ છે ને જો લુગડો તો બેઠી મારા દાદી છે ને હાથ પગ ધોવું છે. મારા દાદા પેલા ફર ગરમીના. તો ચલો ગાય આપણે ગામમાં જઈએ અને ગામમાં જઈ અને બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું અને તમારા સમક્ષ બતાવતા રહીશું. તો દર્શન બર્શન કરી આવીએ માતાજીનો. અને આમ શરમ બરમ મૂકી દીધી છે ને આપણે બ્લોગ છે ને જોવા જઈએ ઈકણ બનાવી દઈએ. એટલા માટે મજા આવતી હોય ને બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. તો ચલો ગાય આપણે ગામમાં નીકળ્યા છીએ દર્શન કરવા માટે. તો
ગાઈસ આપણે દર્શન કરીને તમે જઈએ તો જો મહાદેવનું મંદિર અમારા ગામનો નજારો કેટલો મસ્ત લાગે તો ચલો ગાઈસ ગયા જઈને મળીએ તો ગાઈસ છે ને આપણે તો આવી ગયા છીએ અમે ગામમાં જઈને તો ઘેર આવી ગયા છે ને આમાં ખેમી રોટલા તારા બે નહીં કેમી એવું જમવાની જમવાનું ઓ ગયા ચલો જણાવું તો ચલો ગાઈસ આપણા અશોકને બધા નીકળીને છે તો ફોન લાગતો નહીં તો ગાઈસ ચલો આપણે જઈએ અને ખેમીને આ શીખ્યા ને ખેમી તે આવો ને તો મારા ઉપર કોકના ઉપર ફોન કરાવી મારા ઉપર હા ના ગાજે જઈએ તો ગાઈસ આપણી પાસે જઈએ ખેમીને બધા તો ચલો ગાઈસ આપણે એટલી કાલે થોડો આરામ કરી લઈએ તો ગાઈસ છે ને આપણે જમવા માટે હેડે જો નજીક છે એટલે ચાલતા ચાલતા નીકળે છે ને જો પાછળ પરિવારના બધા લોકો આવીએ જો દેખાય બાજુ જો અંધારામ તો ગાઈસ ચાલો આપણે જઈએ અમે જમવા માટે ચાનંદ કહે કે આપણે એક સંબંધની જમવા જવું છે તો જમવા માટે જઈએ તો ગાઈસ આપણે લગ્ન છે તો આગળ આવી ગયા જો લગ્ન મંડપ કેટલો મસ્ત લાગે જો થઈને આપણે અંદર જવાનું છે તો ગાઈસ જો ખેમીને બધા થાળીઓ લી છે આમાં જમણવાર ચાલુ જ જો અને વૈકંઠ ડીજનો પણ પ્રોગ્રામ રાખવાનો તો ગાઈસ આપણે જમવા દઈ જઈએ જમવામાં દાળ ભાત શાક પૂરી આમાં અશોક બેઠો છે તો ગાઈસ છે ને બેઠો છે ને આમાં અમે અશોક આમાં બેઠો જમવા અચ્છા ખોખા ખોયા ક્યાં આવ્યો તો તો ગાઈસ જો પ્રિયાને પેલો બેઠો હોમમાં તો ગાઈસ જો આમાં ખેમીને પેલો જમવા બેઠો છે ઈશાન બધો તો ગાઈસ આપણે તો ખાઈ પીને અમે ચાલતા થઈ ગયા પાછા ગયા તો ચાલો ગાઈસ ગયા જઈને મળીએ તો ગાઈસ આપણે તો જમી મમીને અમે ઘેર આવી ગયા છે ને આમાં ખેમી છે ને ખાટલા પોતરા છે ને આપણે સુવાનું કરીએ આપણા છાપરાની અંદર નહીં ખેમી ખાટલા પાંથરે છે તો ગાઈસ જો આમાં તો પંખો સાહેબ કેવલ પંખોમાં ફૂલ કરી દેવાનું ફૂલ જોડે અરે લાઈટ વાળું નહીં યાર વાયરલ છે ભૂલી ગયો સોરી તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં આમ દિલ્હી માટે આપણો ફેમિલી બ્લોગ ચાલુ થઈ ગયા તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ